أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم اجعل في قلبي نورا وبصرا وفهما وعلما إنك على كل شيء قدير. યા અલ્લાહ, અમારા હૃદયને અને અમારા મનને તું સાચું માહિતી આપ, એટલે ટ્રુ એન્લાઇટનમેન્ટ આપ. સમજ શક્તિ એટલે અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ એટલે જ્ઞાનથી ભરી આપ. સાથે સાથે અમારા હૃદયને અને અમારા મનને તું પવિત્ર ગુણ આપ, એટલે વિઝડમથી ભરી આપ. બધી સુંદરતા, દરેક વખાણ અને દરેક શુક્રગુજાર અલ્લાહ સુબ્હાના વ તઆલાનો જ છે. મારા વડીલો, મારા ભાઈઓ, સલામ અલૈકુમ. ટોડ હેનરી એક મશહૂર મોટિવેશનલ સ્પીકર છે અને રાઇટર છે. તો એકવાર એને ઇન્વિટેશન આવ્યું એક બિઝનેસ મિટિંગ એટેન્ડ કરવાનું. તો એ ગયો ત્યાં, અને જે મેઇન સ્પીકર હતો એ બિઝનેસ મિટિંગનો, એ એક સવાલ પૂછ્યો ઓડિયન્સને કે દુનિયામાં કિંમતી જગ્યા કઈ છે, રિચેસ્ટ લેન્ડ ઇન ધ વર્લ્ડ કઈ છે? તો ઓડિયન્સમાંથી એક જણ ઊભો થયો અને એ કહે કે મને લાગે છે કે ઓઇલ રિચ ગલ્ફ કન્ટ્રીઝ છે એ રિચેસ્ટ લેન્ડ છે દુનિયામાં. તો બીજો માણસ ડિસએગ્રી કર્યો અને એ કહે કે ના, મને તો લાગે છે કે ગોલ્ડ માઇન જે છે ને સાઉથ આફ્રિકામાં ને ડાયમંડ માઇન્સ, એ કિંમતી લેન્ડ હોવી જોઈએ દુનિયામાં. તો એપરન્ટલી ત્રીજો માણસ પણ ઊભો થયો ઓડિયન્સમાંથી. એ કહે કે મને તો લાગે છે કે ન્યુયોર્કમાં જે મેનહેટન છે ને એ એરિયા દુનિયામાં મોસ્ટ એક્સપેન્સિવ છે રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવમાંથી. તો આ સ્પીકર પોઝ કર્યો જરાક, કારણ કે ઓડિયન્સમાં બહુ ડિસ્કશન શરૂ થઈ ગયું, મરમર શરૂ થઈ ગયું કે શું કઈ લેન્ડ હશે. અને પછી સ્પીકર બધાને સરપ્રાઈઝ કર્યો. એ કહે છે કે કિંમતીમાં કિંમતી લેન્ડ દુનિયામાં હોય તો કબ્રસ્તાન છે, સેમેટ્રી છે, એ કિંમતી લેન્ડ છે. કારણ કે ત્યાં મિલિયન્સ હેવ ડાઈડ અને બધા ઘણા બધા વેલ્યુએબલ આઈડિયાઝ, નો હાવ, સ્કિલ, ગિફ્ટ, ટેલેન્ટ્સ, એ બધું એ લોકો સાથે બરી થઈ ગયું છે જે લોકો પાસે હતું. તો એ બધું ઇટ ડિડન્ટ કમ આઉટ ટુ બેનિફિટ મેનકાઇન્ડ. તો હેનરી ટોડ એ મોટિવેશનલ રાઇટર હતો, સ્પીકર હતો, એ બહુ ઇન્સ્પાયર્ડ થઈ ગયો આ સાંભળીને. તો એણે પછી નક્કી કર્યું કે હવે એક બુક લખશે. એ બુકનું નામ છે ડાય એમ્પ્ટી. પછી એ સમજાવે છે એ બુકમાં, એ કહે છે કે તમે જ્યારે શેર કરો તમારો માઇન્ડ, તમારા થોટ્સ, તમારો ટાઈમ, તમારા રિસોર્સિસ, તમારો નોલેજ, તો તમે એમ્પ્ટી કરી નાખો છો એ પોતાને. તમારું જે ગુડનેસ હોય ને એ તમે દુનિયામાં રાખી જાઓ છો, અને દેન યુ ડિલિવર ઇટ ટુ ધ વર્લ્ડ બિફોર યુ લીવ. એ કહે છે આ એનું મેઇન સબ્જેક્ટ હતું આ બુકનું. તો એનું કહેવું છે કે તમારા પાસે જો આઈડિયાઝ હોય તો તમે અમલમાં મૂકો, તમારા પાસે જો નોલેજ હોય તો તમે દેતા જાઓ માણસોને, તમારા પાસે જો કંઈ ગોલ હોય લાઈફમાં તો પછી નહીં ખોબરો બહુ, એ ગોલને એચીવ કરવાની કોશિશ કરો. તમારા દિલમાં મોહબ્બત હોય, લવ હોય તમારા કોમ્યુનિટી સાથે, હ્યુમેનિટી સાથે, હ્યુમન કાઇન્ડ સાથે, તો તમે એને મનમાં નહીં રાખો, શેર ઇટ. એ કહે છે એટલે એનું મેઇન હેતુ એ છે કે ઇન્સાનમાં કોન્ટ્રીબ્યુશનની સ્પિરિટ હોવી જોઈએ. તો પછી એણે રિસર્ચ કર્યું એની બુક, અને એ કહે છે મને બહુ શીખવા મળ્યું લાઈફમાં આ ટોપિક ઉપરથી. એનું એમ કહેવું છે કે મેજોરિટી માણસો જે દુનિયામાં છે ને એ લોકો બધાય પાસે એસ્પિરેશન છે. એસ્પિરેશન છે એટલે ખ્વાહિશ છે. એ લોકો બધાને ડ્રીમ્સ છે એ લોકો પાસે, અને એ લોકો બધાને પણ મન છે કે અમે પણ મિનિંગફુલ લાઈફ આ દુનિયામાં રહીએ. અને ઘણા પાસે તો ગિફ્ટ છે, ટેલેન્ટ છે, હિડન ટેલેન્ટ છે ઘણા પાસે. એ બધા બહારે નથી નીકળતા, કારણ કે એ લોકો પોતે ઇન્સાન એટલા સ્લેક હોય છે, આપણે કહીએ કદાચ લેઝી હોય છે. તો એ લોકો બહુ માન્ય નથી રાખતા કે લોકો પાસે કઈ ટેલેન્ટ છે, કઈ સ્કિલ છે, તો એ બહારે નીકળતું નથી. તો જો બહાર નથી નીકળતું તો પછી પોટેન્શિયલી ટેપ નથી થતું, અને પછી આવા માણસો
they don't leave behind anything when they leave this world. તો એ કહે છે કે કામ જે છે ને, વર્ક, એ ઇન્સાન માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણી મોસ્ટ ઓફ ધ ડે લાઇટ તમે કહો 8 થી 12 કલાક આપણે સ્પેન્ડ કરીએ છીએ કામ કરવામાં, અને સેન્ચુરીઝ થયા. કામ જે છે ને એ આઈડેન્ટિટી આપે છે ઇન્સાનને. પણ એના રિસર્ચ પ્રમાણે એ એમ કહે છે કે ઘણા બધા માણસો, મેજોરિટી, દે વર્ક લેસ દેન ધેર કેપેસિટી આ દુનિયામાં. અને ગ્લોબલી એના રિસર્ચ પ્રમાણે એ એમ કહે છે કે 4માંથી 1 માણસ ઓપરેટ કરે છે ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટીથી. તો આમ ઇન્સાન કહીએ ને આપણે, ઓર્ડિનરી ઇન્સાન, એ કહે છે કે હી ડઝન્ટ નો વોટ ટુ ડુ વિથ હિઝ લાઈફ. તમે કહો તો, અને પછી હી પ્રેઝ ટુ ગોડ, ગીવ મી લોંગ લાઈફ. એની એક્ઝિસ્ટિંગ લાઈફ છે એમાં પણ હી ડઝન્ટ નો વોટ ટુ કોન્ટ્રીબ્યુટ. અને બીજું એ કહે છે કે આપણે ઇન્સાન છે ને, આપણી ફિતરત છે, વી આર વાયર્ડ ટુ ફાઇન્ડ સેટિસ્ફેક્શન બાય એડિંગ વેલ્યુ ટુ ટોઇલ. ટોઇલ એટલે આપણે એમ થાય છે કે હું સખત મહેનત કરું તો મને લાઈફમાં સેટિસ્ફેક્શન મળશે. પણ ઘણી ભાગે શું થાય છે, એટલી બધી મહેનત કરીએ છીએ તો એ આપણે કામને અંજામ નથી આપતા, તો ઇટ ઇઝ યુઝલેસ. અને ઘણા માણસો એનું કેવું થાય છે કે ફર્સ્ટ ગિયરમાં જ અટકી જાય છે, કારણ કે એ લોકો પાસે ગિફ્ટ અને ટેલેન્ટ હોય છે, નો હાવ હોય છે, પણ એ લોકો પાસે રોડ મેપ નથી હોતું. રોડ મેપ નથી હોતું તો એ લોકોના જે પોટેન્શિયલ છે એ લોકો અનલોક નથી કરી શકતા. તો પછી અનલોક નથી થતું તો એ લોકોનું કાંઈ કોન્ટ્રીબ્યુશન નથી હોતું લાઈફમાં. તો પછી એની એડવાઇસ એ છે, એ બુકમાં એ કહે છે કે લાઈફમાં હંમેશા ટ્રેડ ઓફ હોય છે. ટ્રેડ ઓફ એટલે તમને સેક્રિફાઈસ કરવું ખપશે, એના વગર લાઈફમાં ચાલશે નહીં. અને સેક્રિફાઈસીસમાં એ કહે છે ચોઇસીસ હશે તમારા પાસે, અને એ ચોઇસીસમાંથી તમને પ્રાયોરિટીઝ કરવું ખપશે, તો તમારા પાસે પ્રોગ્રેસ લાઈફમાં આવશે. અને જો ઇન્સાનને એને ગેજ કરવું હોય, પોતાને એને માપવું હોય કે એ લાઈફમાં ફૂલફિલ છે કે સેટિસ્ફાઈડ છે કે નહીં, તો એને શું કરવું જોઈએ? એની એડવાઇસ છે કે તમે એટલીસ્ટ 10 મિનિટ એક શાંતિની જગામાં બેસી અને તમે રિફ્લેક્ટ કરો. દરરોજ નહીં તો 2 કે 3 વાર વીકમાં તમે રિફ્લેક્ટ કરો કે તમે કોણ છો, ક્યાં જાઓ છો અને શું કરી રહ્યા છો. જો તમે આ દરરોજ કરશો તો કહે છે તમને લાઝિમ ડિરેક્શન મળશે લાઈફમાં, અને તમારી લાઈફમાં પ્રોગ્રેસ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને પછી એનું એવું પણ કહેવું છે કે બિગેસ્ટ ટેસ્ટમેન્ટ આપણે લાઈફમાં શું છે કે તમે કોણ છો એ તમે ખબર પડશે તમારા કામ ઉપરથી. જે તમે દુનિયામાં કામ કરી ગયા છો અને જે કોન્ટ્રીબ્યુશન હશે એ તમારું બિગેસ્ટ ટેસ્ટમેન્ટ હશે વેન યુ લીવ ધીસ વર્લ્ડ. પણ એ મીન કરે છે કે પ્રોફેશન કે ઓક્યુપેશનની જ ખાલી વાત નથી કરતો. ઘણા માણસો બીજા પણ એવા કામ કરે છે વિચ કોન્ટ્રીબ્યુટ વેલ્યુ ટુ ધ વર્લ્ડ. તો ઇન્ટરેસ્ટિંગલી એનું એક સજેશન છે ને, એ કહે છે કે એવું પણ હોય છે દુનિયામાં કે ઘણા માણસોની ચેલેન્જીસ હોય છે, સ્ટ્રગલ હોય છે લાઈફમાં, કારણ કે એના પાસે ફેમિલી હોય, એને સપોર્ટ કરવાનું હોય, અને એની પ્રાયોરિટી ઘણી વાર તમે જોશો લાઈફમાં તો શું છે, રોટી, કપડાં અને મકાન. તો કહે છે કે આવા માણસો પાસે ગોલ્સ પણ હોવા જોઈએ, અને એ 3 ગોલ સજેસ્ટ કરે છે ઓર્ડિનરી ઇન્સાન માટે. અને એ 3S ગોલ કહે છે લોકોને, કે જે પહેલું ગોલ જે છે એને સ્ટેપ કહે છે કે દરરોજ તમારી લાઈફમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ તમારામાં આવવું જ જોઈએ, તો તમારી લાઈફમાં ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ દેખાશે. બીજો ગોલ કે છે સ્પ્રિન્ટ છે, મીડિયમ ટર્મ ગોલ છે. 2 વીક, 4 વીક, 8 વીક સુધી તમારો કંઈ ગોલ હોવું જોઈએ કે તમને એચિવ કરવું છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ લેંગ્વેજ ના જાણતા હો તો તમે લેંગ્વેજ શીખો 3 મહિનામાં. એવા બીજા કોઈ હુનર તમે કરતા હો, ના જાણતા હો ને તમને શોખ હોય તો તમે એ કરો, તો તમે યુ આર પ્રોગ્રેસિંગ ઇન યોર લાઈફ. અને ત્રીજો ગોલ જે છે એ કહે છે ઇટ ઇઝ અ સ્ટ્રેચ ગોલ, ઇટ્સ અ લોંગ ટર્મ ગોલ. જો કે ગોલ જો તમારા પાસે નહીં હોય તો તમને રોડ મેપ નહીં મળે અને તમને ડિરેક્શન નહીં મળે. અને જો તમારા પાસે ગોલ નહીં હોય તો તમારી લાઈફ રિપીટ અને રૂટીનમાં નીકળી જશે આખી જિંદગી, અને પછી તમે કમ્ફર્ટ ઝોનમાં જ રહી જશો. તો એનું કેવું છે કે ગ્રોથ છે ને ઇઝ એન ઇન્ક્રીમેન્ટલ પ્રોસેસ અને ઇટ ટેક્સ ટાઈમ ટુ બિલ્ડ. એટલે ઇન્સાનમાં પેશન્સ હોવું જોઈએ, પણ એનામાં ગોલ્સ લાઝિમ હોવા જોઈએ. પણ સાથે સાથે
એની બુકમાં એ એમ પણ એક્સપ્રેસ કરે છે કે ઘણા માણસો પાસે ટન્સ ઓફ ગુડનેસ હોય છે. આપણે જોઈએ છીએ ઘણા ઓળખીતા જાણીતા હોય છે લોકો પાસે ઘણું બધું ગુડનેસ હોય છે લાઈફમાં. ક્રિએટિવિટી હોય છે, લવ હોય છે, નોલેજ હોય છે, હોપ હોય છે, એમ્બિશન્સ હોય છે. પણ એ લોકો બધું આપી નથી દેતા આ દુનિયામાં બીજા ઇન્સાનને, હ્યુમેનિટીને. થોડુંક આપી જાય છે. કારણ કે એના રિસર્ચ પ્રમાણે એ કહે છે ઘણા માણસો સેલ્ફ પોઝેશન મારા હોય છે, એ લોકોને શેર નથી કરવું, સેલ્ફિશ હોય છે, જેલસ હોય છે. પોતાની સક્સેસ આવી ગઈ તો એ બીજાના સક્સેસને શું કામ યાદી કરે. અને તમે એની સાથે જો વાત કરશો એના એક્સપિરિયન્સ પ્રમાણે એની બુકમાં, તો એ કહે છે કે એને જવાબ એવા મળે છે કે હા, જોશું, કરશું, દેશું, એવા એટીટ્યૂડના પણ માણસો દુનિયામાં હોય છે. પણ હાર્શ ટ્રુથ શું છે, હકીકત શું છે લાઈફમાં, કે બધાના દિવસો નંબર્ડ છે. અને એનું કેવું એમ છે કે આપણે ખબર છે કે આપણે દિવસો નંબર્ડ છે, પણ છતાંય આપણે એવી રીતના લઈએ છીએ કે વી હેવ ઇન્ફિનિટ ટાઈમ ઓન ધીસ અર્થ. તો જ્યારે કોન્ટ્રીબ્યુશનની વાત આવે છે તો એમાં થોડુંક હું જાણકારી કર્યો અને કોમ્યુનિટી પર્સપેક્ટિવ ઉપરથી આપણને ખબર પડશે કે કોન્ટ્રીબ્યુશન હ્યુમેનિટીનું શું છે. તો ઇસ્માઇલી કોમ્યુનિટી જે છે આપણે જાણીએ છીએ બહુ એડવાન્સ કોમ્યુનિટી છે, બહુ ફિલાન્થ્રોપિક છે. એ લોકોમાં વોલન્ટિયરિઝમ બહુ હાઈ લેવલ ઉપર છે. અને એ લોકોના જે વોલન્ટિયર્સ હોય છે, જો આપણને એ લોકોની કોમ્યુનિટીમાં ખબર પડે કે કોઈ એ લોકોનો વોલન્ટિયર છે તો એને એટલું બધું રિસ્પેક્ટને માન દેવામાં આવે છે. અને એ લોકો સાથે સાથે સિસ્ટમ બેઝડ ઓર્ગેનાઇઝેશન છે. તો એ લોકોમાં એક કોન્સેપ્ટ છે જેને TKN કહે છે, કદાચ તમે સાંભળ્યા હશો. TKN એટલે ટાઈમ, નોલેજ, નઝરાના. નઝરાના એટલે શું? નઝરાના એટલે ઓફરિંગ વન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી. તમારા પાસે કંઈ ગિફ્ટ હોય, ટેલેન્ટ હોય, સ્કિલ હોય, નોલેજ હોય, તો તમે એ લોકો આ વોલન્ટિયર્સ જે હોય છે એ લોકો આ ગિફ્ટ કરે છે, અનકન્ડિશનલ ગિફ્ટ ટુ ધ ઇમામ ઓફ ધેર ટાઈમ. એટલે ઇલાકાનો હાજર ઇમામ, એને એ લોકો આ ગિફ્ટ તરીકે આપે છે. શું કામ આપે છે? કે એ ઇમામની ઇમામતની એફર્ટ્સથી એ બધું ગીવ અવે કરી આપે છે. એ પ્રોગ્રેસની, હ્યુમેનિટીની પ્રોગ્રેસ માટે, કોમ્યુનિટી અને હ્યુમેનિટી માટે ઇમામ એ લોકોનો ગિફ્ટ ને નોલેજ ગિફ્ટ કરી આપે છે. તો TKN જે છે ને આ એક બોડી છે કાઇન્ડ ઓફ, એ ગ્લોબલ વોલન્ટિયર્સ છે. તો જેટલા પ્રોફેશનલ્સને ક્વોલિફાઈડ માણસો હોય છે, ટેલેન્ટવાળા, નોલેજવાળા, સ્કિલવાળા, એ લોકોની લાઈફ ટાઈમમાં ફ્રી સર્વિસીસ આપે છે. એક વખત કે બે વખત કે ત્રણ ઉપર એ લોકોની મરજીની વાત છે, પણ એ લોકો ફ્રી સર્વિસીસ આપે છે ફોર ધ બેનિફિટ ઓફ ધેર કોમ્યુનિટી એન્ડ હ્યુમેનિટી. તો આ કેવી રીતના થાય છે? આમાં રિલિજિયસ ઇમ્પ્લિકેશન છે. એ લોકોને નિયત કરવાની હોય છે. અને એ લોકો નિયત એવી રીતના કરે છે કે ઇન્ટેન્શન એવી રીતના કરે છે કે એ લોકો ગિફ્ટ આપે છે એ લોકોનો ટાઈમ અને નોલેજનો એ લોકોના ઇમામ્સની ડિસ્ક્રિપ્શન ઉપર, કે પછી એ ઇમામ એની ઇન્સ્ટિટ્યુશન થ્રુ, જેમ કે AKDN છે કે એવી બધી ઇન્સ્ટિટ્યુશન ઇસ્માઇલીઝની વર્લ્ડ વાઇડ છે જે એજ્યુકેશન અને મેડિકલ એવા બધા ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે. એ ઇમામ પછી એ બધી ઇન્સ્ટિટ્યુશનને વર્લ્ડ વાઇડ એ લોકોનો નોલેજ અને ગિફ્ટ એ લોકોને પહોંચાડશે. તો આ કેવી રીતના આ લોકો ક્વોલિફાય થાય, આ વોલન્ટિયર્સ કેવી રીતના ક્વોલિફાય થાય ટુ ગીવ ધેર ગિફ્ટ એ લોકોની જે નિયત કર્યા હોય? તો એ લોકો પાસે ડાટાબેઝ છે, આખી દુનિયાનું ડાટાબેઝ છે. અને એ લોકો મેચ કરે છે સ્કિલ, ક્વોલિફિકેશન ને એક્સપિરિયન્સ, અને સામે મેચ કરે છે રિક્વાયરમેન્ટ સાથે. વર્લ્ડ વાઇડ રિક્વાયરમેન્ટ્સ ક્યાં છે, ખાસ કરીને AKDNમાં. તો દાખલા તરીકે દાર ઇસ્લામ આગા ખાન હોસ્પિટલમાં એ લોકોને ઓર્થોપેડિક સર્જનની જરૂર છે ખાસ. તો એ લોકોને બહુ ટેન્શન નથી. એ લોકો ડાટાબેઝમાં જોશે કે કેનેડામાં કે USA કે ઇંગ્લેન્ડમાં કે ઇન્ડિયામાં કે ક્યાંય પણ ક્યાં છે ટોપ સર્જન જેને એ લોકો દાર ઇસ્લામ મોકલાવી શકે ફોર 1 year or 2 year. અને ધેન દે ગીવ ધેમ બેઝિક એલાઉન્સ અને ટ્રાવેલ એલાઉન્સ. અને એ પછી આવીને અહીંયા સર્વ કરશે એના ઇમામના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે કે 1 વર્ષ કે 2 વર્ષ એનું કામ જે પણ હશે, $2 લાખ કે $4 લાખ એ બધું મૂકીને
સર્વ કરવા આવશે. તો આ જે લોકોની નિયત હોય છે ને એ એક્સપાયર નથી થતી. સપોઝ એ ટાઈમમાં એ વોલેન્ટિયરને કહેવામાં આવે કે તને આ મહિનામાં જવાનું છે ફોર એક્ઝામ્પલ દાર ઇસ્લામમાં સર્વિસ દેવા, અને એ ના નીકળી શકતો હોય, એનું કામ હોય બીજી કન્ટ્રીમાં, તો એ પાછો રીએપ્લાય કરે તો ડાટાબેઝમાં બીજા કોઈને મોકલવામાં આવશે, તો એનો ટર્ન પાછો આવશે. અને સરપ્રાઇઝિંગલી એક સિનિયર ઇસ્માઇલી મને કીધો કે એ લોકો પાસે તો વેઇટિંગ લિસ્ટ છે આ ટીકેનમાં. તો આ નજરાનાની જે ફિલોસોફી છે ને આ કાંઈ નવી નથી. કુરાન શરીફમાં ચેપ્ટર 3 વર્સ 91માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે કે યુ વિલ નેવર કમ ટુ પાઇટી, એટલે તમે ધાર્મિકતામાં કોઈ દિવસ નહીં આવો અનલેસ યુ સ્પેન્ડ આઉટ ઓફ વોટ યુ લવ. આ અલ્લાહ કહે છે કુરાન શરીફમાં. પછી હદીસમાં છે કે નથિંગ વિલ બાય યુ રિડેમ્પશન. રિડેમ્પશન એટલે તમને છુટકારો નહીં મળે ઇવિલમાંથી. નથિંગ વિલ બાય રિડેમ્પશન ઇફ યુ વેસ્ટેડ યોર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હિયર ઓન અર્થ. અને આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇન્સાનને ક્યારે મળે છે તો એ સમજાવે છે હદીસમાં કે ઇન્સાન જે છે ને કે હી મસ્ટ ગીવ or he must spend and share whatever he loves most on this earth. અને આપણે વધારેમાં વધારે દુનિયામાં આપણને શું પસંદ છે, ઔલાદ પછી આપણને શું પસંદ છે, તો એ કહે છે કે ઇન્સાનને વધારે પસંદ છે શું? વેલ્થ, નોલેજ અને ટાઈમ. અને આ ત્રણ વસ્તુ જે છે હજી આપણે બધાય સમજી નથી શકતા, એટલે આપણે બહુ ટાઇટલી હોલ્ડ કરીએ છીએ કે આપણા હાથમાંથી આ ન નીકળી જાય, અને પછી આપણું કોન્ટ્રીબ્યુશન દુનિયામાં કાંઈ હોતું નથી. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કોઈને પ્રોફેશનલ બનાવે છે, દાખલા તરીકે તો ડૉક્ટર થાય કે એન્જિનિયર થાય કે આર્કિટેક્ટ થાય, તો આ એક જાતની એના માટે અમાનત છે. હી હેઝ ટુ રિટર્ન પાર્ટ ઓફ ધેટ નોલેજ ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને એ કેવી રીતના કરશે? કોન્ટ્રીબ્યુશન આપશે એની હ્યુમેનિટીને, તો એ કાંઈ કરીને ગયો આ દુનિયામાંથી એમ કહેવાશે. તો આ ઇસ્માઇલીનું કોન્ટ્રીબ્યુશન હોય છે. અને બહોરા કોમ્યુનિટીનું આપણે કોન્ટ્રીબ્યુશન જોઈએ. અને આ રિલાયબલ સોર્સિસમાંથી હું તમને કહું છું, કારણ કે હું જાણકારી કર્યો છું. એ લોકોના 3 ફોલ્ડ કોન્ટ્રીબ્યુશન છે બહોરા કોમ્યુનિટીનું. પહેલું છે ટિફિન, બીજું છે કર્ઝન, અને ત્રીજું છે ઇન્સ્ટ્રક્શન. તો ટિફિનની આપણે વાત જોઈએ તો ટિફિન એ લોકો બધી ફેમિલીઝને, દાખલા તરીકે દાર ઇસ્લામમાં 1 લાખ શિલિંગ ચાર્જ કરે છે, અને એ લોકોના ઘરે દરરોજ ટિફિન પહોંચી જાય છે બપોરના. તો એવું થાય છે કે નાની ફેમિલી હોય છે 4ની, તો એમાં 2 ટકનું પણ ખાવાનું આવી જાય છે. અને એમાં વેરાયટી ઓફ ફૂડ હોય છે, અને વર્લ્ડ વાઇડ એક જ મેન્યુ હોય છે. અને તમે દુનિયામાં જ્યાં જાશો, જે આજે દાર ઇસ્લામનું મેન્યુ હશે, લંડનમાં એ જ મેન્યુ હશે એ લોકોના ટિફિનમાં. અને એ લોકોનું આ કરવાનું કારણ એ છે કે કહે છે કે ઇન્સાન જે હોય છે, અને ખાસ કરીને ગરીબ જે ઇન્સાન હોય છે, એનું મોસ્ટ કન્સર્ન શું હોય છે? એ સવારના ઉઠે છે, એનું મોસ્ટ કન્સર્ન શું હોય છે? કે એને કન્સર્ન હોય છે કે હું આજે શું ખાઈશ, મારું પેટ ખાલી છે. તો એ કહે છે કે આ કોન્સેપ્ટ એ લોકોનું જે છે ને એ એલિમિનેટ્સ ફૂડ પ્રોબ્લેમ આખી કોમ્યુનિટીમાં. અને ગરીબ માણસ હોય એ ના પે કરી શકતો હોય તો એને મફત ખાવાનું જશે, અને અમીર માણસ હશે એ એફોર્ડ કરી શકતો હશે તોય પણ એને ટિફિન જશે. તો શું થાય છે, ઓલા જે અમીર માણસો હોય છે એ લોકો 1 મહિનાની અંદર 1 લાખ શિલિંગ દેવાની બદલીમાં પૈસા વધારે દઈ દે છે. એ લોકોને ધ્યાનમાં છે કે બીજા ઘણા ગરીબ હશે એ આ પૈસા નહીં ભરી શકતા હોય. તો એ લોકોની હંમેશા ફૂડ બેંક જે છે ને, અને આઈ એમ ટોલ્ડ રિલાયબલી, એ સરપ્લસમાં હોય છે. એ લોકો પાસે કમી નથી હોતી ફૂડ બેંકમાં. તો આનાથી કરવાનું કારણ શું છે? એ કહે છે કે એ લોકોની લેડીઝ જે છે ને આખી ફ્રી થઈ ગઈ લાઈફમાં. આપણે જોઈએ છે કે આપણી લેડીઝ સવારના ઉઠે છે તો આ ટેન્શન એ લોકોને હોય છે કે બપોરના ફેમિલી શું ખાશે, રાતના ફેમિલી શું ખાશે. તો આ ટેન્શન એ લોકોએ કાઢી નાખ્યું. તો એમાં એ લોકો કહે છે એ લોકોને 3 એડવાન્ટેજ થઈ ગયા લાઈફમાં. પહેલું એડવાન્ટેજ એ છે કે લેડીઝ પોતાના હસબન્ડને હવે એ લોકોના નાના નાના એન્ટરપ્રાઇઝીસમાં મદદ કરી શકે છે. મેન પાવર આવી ગયો એ લોકો પાસે. જે લેડીઝને ફર્સ્ટ ઇન્કમ ઇનફ નથી થતી, એ લોકો હવે સેકન્ડ ઇન્કમ કરે છે, નોકરી કરે છે. અને ત્રીજું એ લોકો હોમ સાયન્સ કહે છે. હોમ સાયન્સ એટલે શું? નાની કોટેજ ઇન્ડસ્ટ્રી ખોલી નાખ્યા છે ઘરે, પેકેજિંગ છે કે આ છે એ લોકોની લેડીઝ. તો એમાં એ લોકોની બીજી ઇન્કમ વધી ગઈ છે. તો આ એ લોકોનો ટિફિનનો કોન્સેપ્ટ છે કોન્ટ્રીબ્યુશન પર્સપેક્ટિવ ઉપર. કર્ઝન જે છે, કર્ઝે હાસના, એ લોકો બધી કોમ્યુનિટી મેમ્બર્સને એ લોકોને લોન આપે છે.
જેને એ લોકો કર્જ હાસના કહે છે. અને એપરન્ટલી મને એ સરપ્રાઈઝ લાગ્યું વેન આઈ કેમ ટુ નો કે 90% ઓફ ધ પીપલ પે બેક ધ લોન્સ. શું કામ? કારણ કે એ લોકો પાસે એડવાઇઝરી છે, પ્રોસેસીસ છે, પ્રોસિજર્સ છે, રિપોર્ટિંગ છે, સ્ક્રુટિનાઇઝેશન છે. એ લોકો લોન આપીને ઇન્સાનને મૂકી નથી દેતા. આ બધું એ લોકો ફોલોઅપ કરે છે કે એ માણસ કેમ સક્સેસફુલ ના જાય. તો આ કરવાથી એ લોકોમાં સક્સેસ રેટ બહુ હાઈ છે. અને ત્રીજું જે છે ઇન્સ્ટ્રક્શન, હું કીધું તો એ લોકોને ઘણા ભાગે આપણે જોઈ રહ્યા છે અહીંયા ઇન્સ્ટ્રક્શન દેવામાં આવે છે કે હવે ડોડોમામાં કેપિટલ થઈ છે તો 25 ફેમિલી ડોડોમાં સેટલ થાય. મસ્જિદ ના હોય તો મસ્જિદ બનાવી દે એ લોકોને. તો આ બધું ત્રણ જે એ લોકોના કોન્સેપ્ટ છે એ ઘણું કોન્ટ્રીબ્યુશન એ લોકોની કોમ્યુનિટીમાં આવે છે અને ઇનડાયરેક્ટલી હ્યુમેનિટીને આવે છે આ કોન્ટ્રીબ્યુશન. તો હવે આપણે રિયલિસ્ટિક થાય, આપણી કોમ્યુનિટી ઇઝ ફાર બિહાઇન્ડ ઇસ્માઇલી એન્ડ બોહરા. ઇટ્સ એ ફેક્ટ. આપણે જાણીએ છીએ. તો આપણને શું કરવાની જરૂર છે? આપણને ગરીબી હટાવવાની જરૂર છે. પહેલાં પોવર્ટી એલિમિનેશન ડ્રાઈવ આપણે કહીએ, આ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. ને આ બે કોમ્યુનિટીનો પ્રોગ્રેસ કેમ બહુ થાય છે એ પણ આપણે જાણીએ છીએ. ઇઝ ધ પાવર ઓફ ફરમાન. એ લોકોને ઉપરથી ઓર્ડર આવી જાય એટલે નીચે કાંઈ અપીલ નથી, કોઈને કાંઈ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. દે જસ્ટ હેવ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. અને વી સી કે એમાં સક્સેસ છે. આપણે જોઈ રહ્યા છે કે એમાં સક્સેસ છે. તો આપણી સિસ્ટમ જે છે બેલેટ બોક્સની, આપણા લીડર્સને આપણે બેલેટ બોક્સથી ચૂઝ કરીએ છીએ અને આપણે વોટ કરીએ છીએ. તો આપણે વધારે ખ્યાલ એ કરવાનો છે. અને છેલ્લા આપણા એક્સપિરિયન્સ જે આપણે જોઈ રહ્યા છીએ આપણી કોમ્યુનિટીમાં, તો આપણને આ બેલેટ બોક્સનો રિયલી ખ્યાલ કરવાનો છે. જ્યારે આપણે વોટ કરીએ છીએ તો આપણા ઉપર બહુ વધારે રિસ્પોન્સિબિલિટી છે ઇસ્માઇલી કોમ્યુનિટી કરતાં કે બોહરા કોમ્યુનિટી કરતાં. એ શું છે કે તમે જ્યારે વોટ કરો છો તો તમે કોઈ લીડરને ટ્રસ્ટ કરો છો એટલે એને વોટ કરો છો, તમે એના પર ભરોસો કરો છો પહેલું. બીજું, તમારી જવાબદારી છે કે તમે જવાબદારીવાળા માણસોને વોટ કરો. તમે વોટ ખાલી નહીં કરો કે તમને પસંદ છે કે આ માણસને હું ગમું છું, મને ગમે છે, આ ભલે થાય પ્રેસિડન્ટ કે જે થાય. ના, તમારી જવાબદારી છે કે તમે જવાબદારીવાળા માણસોને મોટી પોસ્ટમાં લઈ આવો. અને ત્રીજું, આ બે કર્યા પછી તમે એને મેન્ડેટ આપો છો, તમે એને પાવર આપો છો, તમે એને ઓથોરિટી આપો છો. તો પછી તમે શા માટે એને ક્વેશ્ચન કરો છો દાખલા તરીકે? અને જ્યારે ટાઈમ આવે છે ક્વેશ્ચન કરવાનો ત્યારે કરો. વર્ષમાં એકવાર કે બે વાર ઓપોર્ચ્યુનિટી મળે છે આ ડેમોક્રેસીમાં, તો તમે ત્યારે ક્વેશ્ચન કરો. પણ તમે હંમેશા સ્પાનર નાખો એ લોકોના કામમાં, તમે હિન્ડ્રન્સ લઈ આવો, તમે ઇન્ટરફિયરન્સ લઈ આવો, તો આ લીડર કામ કેવી રીતના કરશે? એનો ટાઈમ આખો પોલિટિક્સમાં નીકળી જાય છે. આ આપણે જોઈ રહ્યા છીએ, આ હકીકત છે મારા ભાઈઓ. તો આપણને જરૂર છે કે વી ફોલો અવર લીડર્સ વેન દે ગીવ અસ ઇન્સ્ટ્રક્શન્સ. તો આપણને હોપ રહેશે કે આપણી કોમ્યુનિટીમાં પ્રોગ્રેસ થશે. તો આ પોલિટિક્સ જે છે એને આપણે સરખી રીતના ઇસ્તેમાલ કરીએ, કારણ કે આ ડેમોક્રેટિક પ્રોસેસ છે. આપણે નસીબદાર છે કે આ આપણી કોમ્યુનિટીમાં છે. તો 7 એવા સજેશન છે કે જે આપણે પોવર્ટી હટાવી શકીએ છીએ. પહેલું છે, આપણી પાસે ડાટાબેઝ નથી કોમ્યુનિટીમાં. આપણને ખબર નથી કે કોણ કોમ્યુનિટીમાં શું છે. ડાટાબેઝ વગર આપણી પાસે ઇન્ફોર્મેશન નહીં હોય, ડિટેલ્સ નહીં હોય અને સ્ટેટિસ્ટિક્સ નહીં હોય. અને જ્યારે હું ક્વેશ્ચન કર્યો અમુક આપણા કોમ્યુનિટીના લીડર્સને કે જ્યારે આપણે કોશિશ કરી છે ડાટાબેઝ કરવાનો, તો ઘણા માણસો કહે છે હું શું કામ ઇન્ફોર્મેશન આપું, મારી પર્સનલ લાઈફના ઇન્ફોર્મેશન હું શું કામ આપું. તો આપણે કેવી રીતના ગરીબી હટાવી શકશું? આપણને જો ખબર નહીં હોય કે તમે કેટલા ઘણા ઘરમાં છો, તમારી ઇન્કમ શું છે, તમારા પ્રોસ્પેક્ટ શું છે, તમારી જાણકાર શું છે, તમે શું કરી શકો છો લાઈફમાં, આ ફોર્મ તમે નહીં ભરો તો તમે કેવી રીતના, તો કોમ્યુનિટી લીડર તમને કેવી રીતના હેલ્પ કરશે? નહીં કરી શકે. પહેલું. બીજું, આપણી પાસે પેઇડ એડહોક કમિટી હોવી જોઈએ, એક્સપર્ટ્સની. પેઇડ હું કહું છું. તો આપણને ક્રોસ સેક્શન કોમ્યુનિટીમાંથી એવા આપણને માણસો મળશે કે આ પોવર્ટી એલિમિનેશન ડ્રાઈવ ઉપર મગજમારી કરશે પહેલું, અને આપણને કહેશે કોમ્યુનિટીની કે આ રસ્તો છે આપણા માટે, આ ડિરેક્શન છે. ત્રીજું, આપણી પાસે ગોલ હોવા જોઈએ. લાઈફમાં ગોલ વગર કામ નથી થતું. તો દરેક ગોલ કોમ્યુનિટીનો શું હોવું જોઈએ કે દરેક કોમ્યુનિટી મેમ્બર 2 વર્ષની અંદર દાખલા તરીકે પોતાના પગ ઉપર ઊભો રહી જાય કોઈ બી હિસાબે. અને આનું કેચ ફ્રેઝ શું છે? કેચ ધ ફિશ. આપણે આને કહીએ કે દરેક કોમ્યુનિટીનો મેમ્બર જે નાની હાલતનો છે એને આપણે કહીએ કે હવે 2 વર્ષની અંદર
કેચ ધ ફિશ ઇઝ ધી અમારા કોમ્યુનિટીના આઈડિયા. એ શું છે આપણે જાણીએ છીએ, આ એજ ઓલ્ડ પ્રોવર્બ છે. એ કહે છે કે ગીવ અ પર્સન એ ફિશ, he will be hungry again tomorrow. Teach him to catch the fish, he will be richer all his life. This is exactly what Bohras have done. અને એ લોકોએ સક્સેસ આમાં જોઈ લીધું છે. તો આપણી જે આ વેલફેર છે કે સોશિયલ સર્વિસીસ જે છે આપણે જે દઈ રહ્યા છીએ આપણા લેસ વેલ ટુ ડુ કોમ્યુનિટી મેમ્બર્સને, આ પરમેનન્ટ સોલ્યુશન નથી. દુનિયા બદલતી જાય છે. કાલે આપણી પાસે બજેટ નહીં હોય આ વેલફેરનું, તો આપણે શું કરશું? ફોર એક્ઝામ્પલ, તો આ વેલફેર શુડ નોટ બી ધેર ટુ સપોર્ટ ધ ફેમિલીઝ. ધ ફેમિલીઝ શુડ સપોર્ટ ધેમસેલ્ફ. પણ વેલફેર હોવું જોઈએ ઓનલી ટુ એસિસ્ટ ઇન એજ્યુકેશન એન્ડ મેડિકલ. આ બે જરૂરિયાત છે આપણા કોમ્યુનિટી મેમ્બર્સ માટે. ચોથું જે છે કમ્પલસરી એજ્યુકેશન, જે થઈ રહ્યું છે માશાલ્લાહ આપણી કોમ્યુનિટીમાં, કે બધાએ આપણા બચ્ચાઓ પાસે ફોર્મ 6 સુધી નોલેજ હોવું જોઈએ. એટલીસ્ટ ફોર્મ 6 નહીં તો ફોર્મ 4 સુધીનું નોલેજ હોવું જોઈએ. તો શું એનામાં રીડિંગ ને રાઇટિંગ સ્કિલ હશે ને પછી એ સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થઈ જશે તો એ બીજી ટ્રેનિંગ લઈ શકશે. દાખલા તરીકે વોકેશનલ ટ્રેનિંગ છે કે એવી બધી ટ્રેનિંગ લઈ શકશે તો પોતાના પગ ઉપર એ ઊભો રહી શકશે. તો એવા બધા કોર્સીસ હોય છે, ઇલેક્ટ્રિકલ કોર્સીસ હોય છે, મિકેનિકલ કોર્સીસ હોય છે. તો આ વેલફેર ઉપર આ બર્ડન નીકળી જાય. અને ઘણા એવા છે કે એ લોકો પાસે આ સ્કિલ અને ગિફ્ટ છે પણ એ લોકો એક્સપ્લોઇટ નથી કરતા, કારણ કે વેલફેર ડિપાર્ટમેન્ટ છે એ લોકોને એસિસ્ટ કરવા માટે. પાંચમું જે છે માઇગ્રેશન છે. માઇગ્રેશન આપણી કોમ્યુનિટી આ ટ્રાય કરી લીધા છે. અહીંયાથી પ્રેસિડન્ટની સ્પીચ આવી છે હમણાંને વર્ષો પહેલાં, હું પોતે સાંભળ્યો છું કે ભાઈઓ તમે જાઓ નાના નાના ગામડાઓમાં, ઓપોર્ચ્યુનિટીઝ બહુ છે, તમારી ઇકોનોમિક પ્રોસ્પેરિટી આવશે. પણ ના, આપણી કોમ્યુનિટીને નથી જાઉં, નાની હાલતનો હશે પણ એને દાર ઇસ્લામ નથી મૂકવું. ભાઈઓ કેવી રીતના ઇકોનોમિક પ્રોસ્પેરિટી આવશે? આપણા પેરેન્ટ્સને, આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન્ડિયા મૂકીને અહીંયા જંગલમાં રહેવા આવ્યા કે જ્યાં કાંઈ ના હતું, જંગલ હતું. તો આપણે બીજા ગામમાં ના જઈ શકીએ? અને તમે બીજા ગામમાં જવાનું કારણ એ છે કે ત્યાં કોમ્પિટિશન ઓછી હોય છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લો હોય છે, અર્નિંગ્સ વધારે હોય છે, અને કેપિટલ જે હોય છે સ્ટાર્ટઅપમાંથી એ લો હોય છે. તો આપણે ઘણાને મદદ કરી શકીએ છીએ. અને આપણે હમણાં જોઈએ કે આપણી મોશી છે કે મોરોગોરો છે કે મોન્ઝા છે કે ડોડોમાં છે, બધી બાજુ સ્કૂલ્સ છે, હોસ્પિટલ્સ છે અને મસ્જિદો પણ છે. તો હવે આપણને શું અટકાવે છે કે આપણે આ બહારે જઈને આપણા કોમ્યુનિટી મેમ્બર્સને આપણે હેલ્પ કરીએ કે લોકો બહારે જઈને વहाँ કમાય? એ લોકોને જો ના જાવું હોય તો પછી વેલફેર ડિપાર્ટમેન્ટ શુડ નોટ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ. હું કહું છું એમ. અને છઠ્ઠું જે છે, 7 છે, છઠ્ઠું જે છે એક ફોરમ ફોર્મ થવું જોઈએ. સક્સેસફુલ આપણા જે સક્સેસફુલ બિઝનેસમેન છે, પ્રોફેશનલ્સ છે, એન્ટરપ્રુનર્સ છે, આ લોકોનું એક ફોરમ હોવું જોઈએ કે એ લોકો નજરાના કરે. એ લોકો સક્સેસ થઈ ગયા છે લાઈફમાં, તો દેટ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ. એ લોકો નજરાના કરે. દે શુડ ગીવ બેક ટુ ધ કોમ્યુનિટી એન્ડ ટુ ધ સોસાયટી. કેવી રીતના કે જ્યારે આપણા કોમ્યુનિટીમાં આ સિસ્ટમ આવે ડાટાબેઝની, ને આપણે કોશિશ કરીએ કે આપણા નાના નાના બિઝનેસીસ ખોલી દઈએ આપણા કોમ્યુનિટી મેમ્બર્સને, તો આ બધા સક્સેસફુલ જે બિઝનેસમેન છે એ લોકો મેન્ટરિંગ કરે, એડવાઇસ કરે સ્ટાર્ટઅપવાળાને, એસએમઈઝને, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસવાળા જે શરૂ કર્યા હોય એ લોકોને કોન્ફિડન્સ આપે, એ લોકોની સાથે બેસે ને એ લોકો સાથે મહિનામાં 1 વાર કે 2 વાર બેસે આ પેનલ, અને એ લોકો જોઈએ કે કોનામાં કઈ કેપેસિટી છે એ પ્રમાણે એને એડવાઇસ આપે. તો એ પ્રમાણે એ માણસ પણ સક્સેસફુલ થશે. તો આ આપણી રિસ્પોન્સિબિલિટી છે. જ્યારે અલ્લાહ આપણને 2 પૈસા આપે છે તો આપણને કહે છે કે તને એ મને પાછું દેવાનું છે સર્ટન પર્સન્ટેજ ઓફ ઇટ. એ આપણે તો કરતા નથી, આપણે ચેરિટી કરી નાખે છે પર્સન્ટેજ બેઝ ઉપર. તો આપણું જે નોલેજ જે છે, આપણું નજરાના જે છે, ટાઈમને નોલેજ છે, એ તો આપણે કરતા નથી. તો એ બી આપણી જવાબદારી છે. અને 7મું જે છે ફંડિંગ છે. કોઈ પણ કામ પૈસા વગર ના થાય. અને પૈસા અલ્હમ્દુલિલ્લાહ કોમ્યુનિટીમાં થઈ જાય છે. પણ પૈસા હંમેશા જ્યારે એસિસ્ટન્સ દેવામાં આવે તો એ બેંક થ્રુ દેવામાં આવે. કારણ કે જ્યારે આપણે બેંક્સ યુઝ કરીએ છીએ તો આપણામાં ડિસિપ્લિન આવે છે, રિસ્પોન્સિબિલિટી આવે છે અને એકાઉન્ટેબિલિટી આવે છે. તો અંતમાં ભાઈઓ, દુનિયામાં તમે જોશો વેલ્ધી માણસ હોય કે ગરીબ માણસ હોય, બધા પાસે એસ્પિરેશન હોય છે, બધાની કંઈક તમન્ના હોય છે લાઈફમાં, બધા પાસે ડ્રીમ્સ હોય છે, બધા પાસે હોપ્સ હોય છે અને આશા હોય છે બધા પાસે કે એ પણ કાંઈ આ દુનિયામાં થાય.
અને એને પણ એવું થાય છે કે હું પણ કાંઈ મિનિંગફુલ લાઈફ રહું. તો મિનિંગફુલ લાઈફ રહેવા માટે એને પોતાનું જે પોટેન્શિયલ છે એ ટેપ કરવાની જરૂર છે. ઘણા પાસે એવા ગિફ્ટને ટેલેન્ટને નોલેજ છે પણ હિડન છે, એ લોકો પાસે રોડ મેપ નથી. તો એ લોકો પાસે રોડ મેપ હોવું જોઈએ. તો એ આપણી ફરજ છે જે લોકો સક્સેસફુલ થઈ ગયા છે કે એ લોકોને આપણે મદદ કરીએ. અને એવું નથી કે એ લોકોના ડ્રીમ્સ ને ગોલ્સ જે છે ને અનરિયલાઇઝ છે બિકોઝ દે હેવ નોટ બીન એટેમ્પ્ટેડ એન્ડ ફેલ્ડ. ના, કરેક્ટ, દે હેવ નોટ બીન એટેમ્પ્ટેડ એન્ડ ફેલ, કારણ કે દે હેવ ચોઝન ધ કમ્ફર્ટેબલ પાથ. સો દે જસ્ટ ડિડન્ટ રિયલી ટ્રાય. આ હકીકત છે. આ ઓલી જ વાત આવી પાછી, જો હું તમને કીધું ને કેચ ધ ફિશ, તો આ હમણાં આપણી કોમ્યુનિટીમાં ચાલી રહ્યું છે ને આપણે આના ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે. તો આપણને ટાઈમ અને નોલેજની કોન્ટ્રીબ્યુશનની બહુ જરૂર છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણે દુઆ કરે કે આપણે નજરાનાની તૌફીક આપે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.